મંત સમય આવીને ઉભો રહે છે. સજનો એવા રાજકોટમાં દાખલા મારે નોકરી જે મને યાદ સ્મૃતિમાં આવ્યું. બહુ શ્રીમંત માણસ હતો, પણ અંત સમય આવ્યો ને, જેને પાઠની કોઈ લગ્નની ખબર નહોતી. એની અર્ધાંગના બે માણસ જ ઘરે હતા. દીકરા તો નોકરી ગયા હતા. ચા પીને એની ઘરવાળીને બોલાવી, હું રસોડામાં ચા પીઉં છું, તું જલ્દી આવ. પોતે ચા પી લે. જલ્દી આવીને કીધું, મને બાપાનો ફોટો લાગ. નાનકડી છબી હતી ને, એ કામ ફોટો કેમ માગો છે? મને ફોટો લાય. એ ફોટો લઈને દેવા ગઈ ખોડામાં મૂક્યો ને એટલું જ બોલ્યો કે હવે મારો બાપ મને તેડવા આવે, મને જવા દે. આ રહ્યું સજનો. દેશભક્તિ ન કરતો હું તો સાવરકુંડલાની બાજુમાં કોટડા ગામ બાપુ નાનો એક પરબની શાખાનો પટેલ, અને એ પટેલ હાલ એની સમાધિ છે. ધણી રામદેવજી મહારાજના અનન્ય ઉપાસક, જેને સંસાર લીલાને બંધ કરી દીધી. સંસાર લીલામાંથી મોહ માયા છોડી ને એક નામનો આધાર રાખ્યો. ઘટના તો ઘટે છે બાપ, કારણ કે સમય થાય તઈ તમારે મારે કોઈ ને કોઈ નિમિત્તે આ દુનિયામાંથી પ્રસ્થાન કરવાનું છે. આ તરફ જવું જ પડે. એનો સમય નક્કી થયો. ઘટના એ ઘટી કે કેન્સરનું ડોક્ટરે એને તપાસીને કીધું તમને કેન્સર છે. આનો પરંપરા અને એમને અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા. કેન્સરની સારવાર માટે થઈ અમદાવાદ દાખલ કર્યા. એક્સરે કઢાયો છાતીનો એક્સરે કઢાયો ને સજનો, એક્સરે આવ્યો ને તો ડોક્ટર છે ને છપ થઈ ગયા. ફેફસામાં બે ફેફસા સડી ગયેલા હતા. પણ ફોટો આવ્યો ને તો અંધારી ફેફસાની માલિક આવા ધણી રામદેવજી મહારાજ ઉભા હતા. કોટડા જઈ આવજો, કદાચ કોઈને મન થાય. કોટડા ગામ સાવરકુંડલાથી 10 કિલોમીટર, ત્યાં પટેલ બાપાની સમાધિ. અને આજની તારીખે ત્યાં જે એમનો ફેફસાનો ફોટો છે ને એ લેમિનેશન કરીને રાખ્યો છે. આ ધણી રામદેવજી મહારાજ. બીજું શું પ્રમાણ જોયા કળિયુગનું? મારે ન કહેવું જોઈએ, કારણ અતિશયોક્તિ જાય. અરે અહીંયા જ કરવી ને વાત બાપુ. બપોરના સમયે મેં ખાલી થાપન કર્યું ને, ત્યાં એનો મને સંકેત આવી ગયો. આ વાડી કેવી ભાગ્યશાળી છે, એ રૂમમાં એ આવી ગયું. દુનિયામાં મજા નથી. એમ જાણે રામદેવજી મહારાજ તમને મને એમ કહેવા માંગે છે કે તું કુટુંબની મર્યાદાનું ભરણ પોષણ બરાબર કરજે. અને જે તે પાત્રમાં મેં મોકલ્યો, નારીના પાત્રમાં, પુરુષના પાત્રમાં, બાળકના પાત્રમાં, દીકરીના પાત્રમાં, એનું બરાબર પાલન કરજે. જ્યાં અંત સમયે હું તેડવા આવીશ. એવો એક જણો શ્રીમંત માણસ નાદ થઈ જાય. હવે ફોટો છે ને છતાંય મને મેરામણભાઈ યાદ આવે. એટલા માટે એ પરચો બીજો શું હોય? મેરામણભાઈ નો પરચો જોજો ના એ પૂરો નગર. આનું ભાડું કેટલું થાય મારા બાપ? આ પરચો મોટો રામદેવજી મોટો પરચો આખું કે નથી આવું. પણ ઘટના એ ઘટે છે. અને રામદેવજી મહારાજની અનન્ય ઉપાસના બીજી કઈ ન કરે.
મેં કીધું ને માળાની જરૂર નથી, કોઈ વ્રત કરવાની જરૂર નથી, બસ સરળ હૃદય ભાવથી ભજો, બસ સિદ્ધિ વાત. એવા ધણી રામદેવજી મહારાજ એક પરમ ઉપાસક બાપાના નામમાંથી ન્યોછાવર બીજું કઈ ના કરે. એને ભક્તિ ન આવડે પણ હવારમાં નીકળે એટલે છબી ભગવાનની રામદેવજી મહારાજના માથ અડાડી માથે લઈ નીકળી જાય. પણ ભગવાનની ખૂબ કૃપા, અઢળક સંપત્તિનો માલિક, બીજું કાંઈ નતો કરતો ભક્તિમાં. પણ સવારમાં ગાડી લઈને નીકળે, એમના હગાવાલાને ઘરે જાય અને હગાવાલાને ઘરે જઈ જે કોઈ નબળા હગા હોય ને એને ઘરે જઈ એને આર્થિક સહાય કરે. લ્યો આ પૈસા તમારા જીવનનું ગુજરાન હલાવજો, આ છોકરાઓને ભણાવજો. હું સંદેશા એટલા દઉં કે આ યુગમાં ક્રાંતિકારી યુગ છે, સહજ ભણતરને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. આમ કરતા કરતા બધા હગાવાલાની ઘરે જાય, બીજું કાંઈ ના કરે. પણ એની કુટુંબની ભાવના જોઈ એટલી એના બીજા હગાની ઘરે જતો તો ગાડી લઈ. એમની કુટુંબની ભાવના જોઈ ને આ ધણી રામદેવજી મહારાજ પોકરણ ઊંડા પીઠ સફેદ અશ્વ લીલા નૈલા ધારણ કરી અને રસ્તામાં ઉભા રાખી ઓળખી ગયો, બાપ તમે તારી કુટુંબની ભાવના જોઈ ખૂબ આનંદિત થયો છે. કંઈક માગી કે તારા કુટુંબની ફરજ બજાવી ને એ જોઈને મને બહુ આનંદ થાય છે. અને કબીર સાહેબે સાક્ષી પૂરી છે, બાપ કાંઈ ન થાય તો કાંઈ નહીં, એટલું તો કરો. શું છાયા એકનો દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, એ પતિથી ભૂખો ન જાય. ધણી રામદેવજી મહારાજને કીધું, બાપ તમે મળ્યા, સન્મુખ આવી ગયા, હવે મારે કાંઈ માગવા પણ રહેતું નથી કે કાંઈ એટલું માગવું પડે. તું હું મળ્યા એની ખાતરી શું? તો બાપ એટલું માગું કે મારે તમારી કૃપા છે, ધન દૌલત માલ ખજાના પુત્ર પરિવાર આ બધું છે, પણ બાપ માગું એટલું માગું છું કે હું જ્યારે તમને યાદ કરું ને ત્યારે મારી સામે આવીને સન્મુખ ઉભા રહેજો, બસ એટલું માગું છું. તેની ઘણી રામદેવજી મહારાજે એમ કહી, હા બાપ કોઈના ભાગ્યમાં મારા દર્શન હોય ન હોય તો એમ કર, તું જ્યારે મને યાદ કરીશ ને ત્યારે યાદ કરી અને ઉભો રહેજે, તારા પડછાયામાં મારા પગલા પડી જાય. તારા પડછાયામાં મારા પગલા પડી જાય, નક્કી કરી લેજે કે મારો બાપ આવી ગયો. અને ઘટના કહે છે, બાપ સંતોએ કીધું પગલા પડ્યા છે રામ પીરના રે, પગલા પડ્યા છે રામ પીરના, તેરે પગલે પગલે પ્રકાશ અપયા રે રામ. પણ બાપ સંપત્તિના વ્યવહારમાં એ માણસને ગર્વ નહોતો, પણ સંપત્તિના વ્યવહારમાં હગાવાલાનું ધ્યાન રાખવામાં બસ ધણી રામદેવજી મહારાજ મળ્યા છે થોડાક ટાઈમમાં વિસરાઈ ગયું, ભૂલી ગયો. ઈરાદો નહોતો પણ સંપત્તિના વ્યવહાર એવડા બધા કરવા પડે, અને એ સંપત્તિના વ્યવહારે સમયકાળ, કારણ કે બાપ આ દુનિયામાં
તમે બધા અનુભવમાંથી પસાર થયા છે. ધરતી ફરતી ધન હયારું એ કોઈ દી કોઈના થયા નથી, કોઈ દી કોઈના થવાના નથી. આજ તમે સુખી હો તો કાલ સમય 5 વર્ષ પછી પલટાઈ જાય. એમાં શ્રીમંત માણસની પડતી આવી બાપ, જેને ઘરે રામજી મહારાજ મળ્યા અને પડતી આવી પછી તો હગાવાલાને જેને જેને ટેકો દેતો ને, પૈસાની આર્થિક મદદ કરતો ને, ક્યાં મીડો જાવ, પાછું પલટાઈ ગયું. પાછા પલટાઈ ગયા એટલે જે હગાવાલા એક પર જાતો ને, ખાટલેથી પાટલે બેહાડતા. અને એટલે જ હું વારંવાર કહું છું બાપ કે છત કરાવે ચાગલા, લટકા કરાવે લોહી, પણ અછત નો લાગ્યો જેને આંચકો એને બેઠો બોલાવે ને કોઈ. જીવનમાં અછત ડાય છે, અછત ગાંડી છે. હગાવાલા દેવી મીંડા દેવા, અંતે કંટાળ્યો. એક ખ્યાલ અહીંયા એટલા માટે કરીએ, નાનપણમાં દુઃખ આવે ને તમને ને મને તો એ સહન થાય, તમે એ પાર કરી શકીએ. પણ ગઢપણ આવ્યા પછી જો દુઃખ સ્વાર થાય ને, નાનપણમાં સુખ હોય ને ગઢપણમાં જો કદાચ દુઃખ આવે ને, એ સમય કાઢવો બહુ મુશ્કેલ હોય છે બાપ. એ સમય બહુ કઠિન હોય, કપડો સમય. કંટાળી ગયો, હવે શું કરવું? છેલ્લે વિચાર કર્યો કે આપઘાત કરી દો, મોતને માનું કરી દો. હાલી નીકળો બાપ. દરિયાના કિનારે લોટ દીધી, પણ હાથ ડગલા છેટવા રહ્યો ને મોત. તા બાપ યાદ આવ્યો, તા સુધી યાદ ન આવ્યું. છેટારિયા ધણી રામદેવજી મહારાજ યાદ આવ્યા. બાપ એક તો છતમાં ન યાદ કર્યા ને વેદનામાં યાદ ન થાય, એટલે બહુ વેદના નહીં હારી, બહુ છતય નહીં હારી. વેદનામાં તમને ભૂલી ગયો ધણી, મને માફ કરો, પણ બાપ હવે મોતને વાલું કરવા જાઉં. મારી એટલી વિનંતી કે મારા હગાવાલાએ દગો દીધો છે, જેનું મેં ધ્યાન રાખ્યું, મારા કરી નાખ્યા એ અંતે મારા નથી થયા. બાપ હવે 7 ડગલા મોત છેટું છે, બાપ પધારો. આમ કરીને આમ પધારો ને પોકાર કર્યો ને બાજુમાં જોયું પડછાયો જોયું, બાજુ પગલા ન પડ્યા. અભય વચન આપેલું ધણી રામદેવજી મહારાજે, હવે પગલા ન પડ્યા. વેદનાનો દુઃખી માણસ ધણી રામદેવજી મહારાજને કે બાપ મારા હગાવાલા તો સ્વાર્થી હતા, પણ તું આવો સ્વાર્થી એટલે મને ખબર નહોતી, નહીં તો તારું ભજન ન કરત બાપ. હે મારા હગાવાલા તો સ્વાર્થી હતા, પણ તું આવો સ્વાર્થી હતો તો તારું ભજન ન કરત. આટલું શબ્દ બોલ્યા ને ત્યાં તો સમુદ્રની લહેરોમાંથી કહેવાય છે, સફેદ અશ્વ લીના નેજા ધારણ કરી અને ધણી રામદેવજી મહારાજ કે કામ બેટા અધીરો ગયેલો બાપ તમે વચન ચૂક્યા છે. ધણી રામદેવજી મહારાજ કે હું કળિયુગનો આરાધ્ય દેવ છું, વચન ન ચૂક્યું. એ તો બાપ પગલા ન પડ્યા, તમે મને વચન આપીને ગયા હતા, પગલા કેમ ન પડ્યા? તેથી ધણી રામદેવજી મહારાજ એમના મુક્તિ એમ કે આભાર કળિયુગમાં મારું એક નામ લે મારો પરમ ભક્ત છે. બાપુ નથી આંબળો પગલા કેમ ન પડ્યા? બેટા કોઈ પણ મારો ભગત હોય, મારા નામને સહારે જીવતો હોય અને કદાચ એને કર્મ આધીન વેદના અનુભવવી પડતી હોય ને, હું ન આવું એવું કોઈ દી બને નહીં. પણ બેટા કે બાપુ પગલા કેમ ન પડ્યા? મારો ભગત દુઃખમાં હોય ને દીકરા, એ મારા ભગતને હું જમણે ખંભે બેહાડી લઉં છું. એ પગલા આજ ન પડ્યા, એ પગલા મારા જ પડ્યા. બાકી મેં તો તને દુઃખમાં મારા ખંભે બેહાડ્યો તો બાપ, પણ એ પ્રકાશ પડે તો એ